વતન જેનું વાંકાનેર છે, મોરબીમાં તો પેટના બાબરા હાટુ બસલા લઈને પીધા છે। ચારોલિયા કુળની અંદર નાન ફળ થઈ ગયા બે ભાઈ, નાનો નાનીઓની ભળી ઘડીક પેલા કીધું ધર્મ આયરે નામ કેના રી આવ્યો છો બાપુને રોડું નથી લગાડતો, આ વસ્તુ અમર છે। મેરડી તો અમર હશે પણ રાજારામ બાપુ અમર થઈ ગયા, કારણ કે જ્યાં લગી આ જગ્યા માથે મારી મેરડીની ધજા ફરક છે ને શું વ્યાજ હે કઈસી કે આ કેની મેરડી છે, કેની બેહાડી છે। એ ભાઈને ઓલા થાંભલા બરોબર ટેકે બેહો કે તમે ટેકે બેહો, હા અડીકડે બેહો થાંભલા એટલે તમે હા નામ રહેશે કેની મેરડી છે, કેને બેહાડી। હવે આ જગ્યા માથે એક જોગીડો હતો, અબધૂત હતો, રાજા રામે આ મેરડી બેહાડી છે। નામ નહીં જાય ભાઈ, એટલે કીધું કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ કે યોગ। નામ સમોવડ को नहीं, जप तप तीर्थ के योग। बिना नामे नरके दिया के फटफट चालो रे। आ जगत में नाम ज रेवानुं छे, बाकी काई नहीं रे। भला माणस चारोलिया कोण खारी खावा चारोलनी जगह 10-12 वर्षना बे भाई, नहीं मां नहीं बा नहीं काका नहीं कुटुंब कोई न મળે। બે ભાઈ બેઠા હતા અને હામી હામી વાતો કરતા હતા કે ના વડે કીધું હા ભાઈ કાને એવી વાત સાંભળી છે કે ગામડામાં ઓલો ધનિયો બજાણીયો લાગ માંગતો આવે છે, ભુવાઓના પારખા લેતો લેતો ગામડામાં હાઈલો આવે છે અને ભુવા પાસે પ્રમાણ માંગે છે। કોઈ પાસે રાખડી દેખી જાય, કોઈના માથે વાળ દેખી જાય, કોઈ પાસે લોબડી બાનું ભાડી જાય, એટલે એના સામો વાદ માંડે પેલા ભુવો છો કે આ તો તારે માતાજી બતાવી જોઈશે। જો માતાજી નો બતાવી શકે, પ્રમાણ નો આપી શકે, તો એની માતાજીની કંડી જેમાં પાલા દાદા સામે વાદ માંડ્યો તો એવું ન હોય ઇતિહાસ, તો એ માતાજીના ફરા સંદર્ભા એનું પોટકું બાંધી અને ગાડાની માલિકા લઈને વિયો જાય છે। નાનીઓ કે ભડિયા હવે તો બાજુના ગામમાં આવી ગયો છે, કદાચ એક બે દી થાહે ના ગામમાં આવશે અને આપણા હામો વાદ માનશે અને આપણી ગરીબની દેવીને લઈને વિયો જાહે તો પછી આપણું જગતમાં ધણી કોણ થઈ છે? આપણું જગતમાં આ ધણી કોણ બનશી મારા વિના? હાલને ભાઈ કદાચ 2-5 દીમાં ધણીઓ બજાણીઓ આવશે ને આપણી દેવીની મસીની લઈને વિયો જાહે, એના મોર આપણી માતાજીને ખબર પાલીનો તાવો જમાડી દે, ખવા પાલીનો તાવો જમાડી દે, પછી તો દેવીના કોઈની ઝુકવાય આપણને દર્શન તો થવાના નથી। સારોલની જગ્યા માથે એ માતાજી કઈ એ જીવણ બારની વડલાવાળી વિહોત મેલડી કહેવાય છે ને, એ આ લોકોની માતા છે, ચારોલિયાની નાનિયા પડી 12 આંખના રબારી છે, માલધારી પૂજે છે, તમે જોયું હોય છે વિહોત મેલડી વડલાવાળી, એ આ લોકોની માતા છે, નાનિયા ફળિયાની માતા દેવી પૂજે।
સમાજ એવો છે ને, વરો થાય, 2 વરો થાય, 3 વરો થાય, 5 વરા થાય, અમારે કોઈ કર ન હોય કે નોરતામાં માતાજી આઈટમ નથી જમે, એવું અમારે ન હોય. અમારી સંસ્કૃતિ અમારે તો ગમે તે 12 મહિને 2 વરે 3 વરે કાંઈક પગભર થાય 5 રૂપિયાની બચત થાય એટલે માતાજીને જમાડે. પણ એ જ્યાં લગી એને જમાડે નહીં ને અને એના દર્શન ન થાય ને ત્યાં લગી એને શાંતિ ન થાય. તલકતા હોય. ઘણી વખત કહું છું, એકનો એક દીકરો હોય 20 વર્ષનો હોય અને પરણતો હોય, એની જાડી જાન જોડી હોય, એમાં જે હરખ ન હોય ને એનેથી બમણો હરખ જેથી અમારી દેવી જમતી હોય ને તેથી અમને હોય છે ભાઈ. સૂર્યની આંખમાં આહુડું પડે છે ને, એ આહુડું શેનું છે એ જગતને નથી ખબર. દેવીના દર્શન કરવાની એને જમાડવાની તો ઘણી આમ છે. પણ બાપુ વર્ષ 2 વર્ષ 5 વર્ષ નહીં, આજે 12 વર્ષના માળા વીતી ગયા મદીના. પડે છે આજ 12 વર્ષથી મારા દાદા ભીખલાની દેવીના દર્શન નથી થયા ને. એનો બોલતો છે, એનો બોલતો મારા દાદા ભીખલાની ખબરું લેવા આવીશ મારા દાદા. નાનિયા ભડિયાની દેવી મારા બાપુ ખડાવી. સુરેશિયો મોરબીની જગ્યામાંથી આવ્યો હતો, રેવા હારું સાપરું નતું, ખાવા અન્નનો દાણો નતો, આવો સમય હતો. અત્યારે માતાજી આમ જો 1.5 કરોડની દુકાન લઈ દીધી છે. પણ પ્રતાપ એ લાયા હુડાનો છે, એ લાયા હુડાનો મારા બાપ ભીખલાની. કરમનો નો થાતો મારી ભીખલાની દેવીનો થઈને રહી ગઈ. અને બેટા મારો ધર્મનો બની અને હાલ અને તારી નાવડી જો પલવાર રેડી મેલું અને તારા પહોળાની જો માયા મેલું ને એ મને ભીખલાની દેવી મને ખોજ લાગી.
માથે તાવો માંડ્યો 12-13 વર્ષના નાનીઓ ભળ્યો આમાં આમી સાપડી તરે છે તાવાની પૂરીઓ તરે છે કોક માતાજીને રાવ રસાવવું હોય છે ધણીઓ બજાણીઓ ને ઉડણસી નાયક કહેવાતો આપમાં ઉડતો એવી એની પાસે વૈદા હતી એ આપ ધરતી વસે ધણીઓ બજાણીઓ ઉડતો આવે છે આમ જ્યાં નજર માંડી ત્યાં તો તાવો જોયો અને વી કાતરિયાનો વાહ ખોલીની સારોની જગ્યા માથે ઉતરો હાથ પડ્યો કે છોકરા આ શું કરો છો કે ભાઈ અમે તો અમારી દેવીને જમાડી છે એનો તાવો કરી છે હે તારી દેવી જોવી છે તારી દેવી નાનીઓ ભળ સામે જોવે ભળ નાન સામે જોવે ભાઈ જેની બીક હતી ભાઈ હવે આને દેવી કેમ બતાવ્યું ઘણું અત્યારે હેલું છે એક ગા કરે નો આવે તો બીજો નો ત્રીજો અત્યારે ઘણું હેલું છે કારણ કે હાસુ કેવો મારો સ્વભાવ છે પણ ઘણું કીધું ને કે મોતીડા એરણે સડે માથે ઘણના ઘા પડે ભાઈ ફૂટી જાય ઈ તો ફટકિયા કહેવાય ખરાજી ખરે ખબરું પડે મોતીડા એરણે ચડે માથે ઘણના ઘા પડે એમાં ફૂટી જાય હો કેટલાય ફૂટી જાય તો કે ફટકિયા કહેવાય બાકી ખરાની ખરે ખબરું પડે ભાઈ દેવી કેમ બતાવ્યું નાનીએ ભડિયા સામે જોયું ભડિયાએ નાનીએ સામે જોયું ત્યાં કોઈએ ડાકલું નતું વગાડ્યું કોઈએ કેણી નથી ગાય પણ બે ભાઈની સાર આંખીના મેળા થયા અને બે સારે આંખીમાંથી આહુડાનો વરસાદ ત્યાં વર્યો ને મારી વિહરી મારી મેલડી બજાણીએ વાદ માંડ્યો છે ને બેટા પણ એનો વાદ જો પૂરો પડવા દઉં અને બેટા જો લાગ્યાનો લાગ પૂરો પડવા દઉં ને તું મને ભીખલા ગરીબની દીવને ખોજ નાનિયા ભડિયામાં અમારી વીરી મેરણી બોલી હતી ધનિયા તારે પછી લાગ માંડવો છે પણ હાંભર મારી મેરણીની મારી વાત સાંભળ બેટા આજથી 12 વર્ષ થયા કેટલા 12 વર્ષ પહેલા તું તારું ગાડું લઈ અને બોડી તલાવડી પાસેથી નીકળો તો આજ ત્યાં વિહોત મેલની બેઠી છે ને ઈ વડની વાત કરું છું હા એ ઈ બોડી તલાવડીથી તું નીકળો તો અને ધનિયા તારા ગાડાનું ધોહરું ભાંગી ગયું હતું 12 વર્ષ પહેલાની વાત કરે છે તું તો પછી બોલજે પેલા હું બોલું દેવી આવે એના સામે વાત થાય હે ભૂવો ધોણતો એની પાસે દેવી હોય આપણી ઓકાત છે એના સામે વાત કરીએ જીભ રહીને તારવે છોટી જાય ભાઈ સારો કોઈક જમાદાર હોય પોલીસ વાળો હોય કોઈક નોકરિયાત માણા હોય ને એના સામે વાત નથી થતી મારી મેરડી સામે વાત થાય હા કળિયુગમાં બધું હેલું કરી નાખ્યું અમુક માણસો છે ને એમ કે બહુ સુધરી ગયા છે ને જાજા આ એમ કે આ હાથું ખોટું છે આ એકચ્યુઅલી આવું કાંઈ ન હોય આ હાથું ખોટું મારા બાપ ખોટું હોય ને તો આટલો દી નભે નહીં ખોટું હોય વધી 2 વર્ષ 5 વર્ષ હાલે
એ પેઢીયું લગી હાલી ખોટું નો કહેવાય. આ તો અમારા વડવાવના એ છોડેલા બોર્ડ છે ભાઈ. એ તું ઈ રસ્તે હાઈલો આવતો તો મેરડી વાત કરે છો નાનિયા ભડિયા ભાઈ. અને તારા ગાડાનું ધોહરું ભાંગ્યું ને ઈ ધોહરું તે બોડી તલાવડીની માલિકા નાખી દીધું હતું. ધનિયો આમ હમહી ગયો કે આને ક્યાંથી ખબર. અને બેટા તે હુકાઈ ગયેલું ધોહરું બોડી તલાવડીના કાંઠે નાખ્યું તું ને એ જઈ અને જોયા ઈ હુકલ ધોહરાનો ધોહરિયો વળમે વિહરીએ એ જા જોયા આજ 12 વર્ષ વીતા છે ઈ હુકાઈ ગયેલું ધોહરું વીગું તું ને એનો વળ બની ગયો છે. ધનિયાને તો પાખું હતી વૈદાવાળો હતો ઉડીએ ની ગયો જ્યાં જોવે ત્યાં તો ઘેપુર વડલો ધોહરિયો વડ. આ વાર્તા મને ગમે છે એટલે બે કડી કહું છું. પાછો આવ્યો કે વાહ આ તો કોઈક ધર્મ છે ભલે નાના છોકરા છે પણ આની પાસે ધર્મ છે. એ વડ જોયો પાછો સારોલમાં આવ્યો અને ધનિયો બજાણીઓ વાદ માંડવા આવ્યો તો નહીં એના પગે પડી ગયો. જોઈ જો નોકરભાઈ જેના સામે લાજ માંડવા આવ્યો તો વાદ માંડવા આવ્યો તો એને ખબર પડી ગઈ કે આ રાફડો હુનો નથી આમાં તો મણીધર બેઠી છે. અરે ના અદાય રાફડા હુનાનો હોય ક્યાંક મારી ધડપડ બેઠી હોય બેઠી પગમાં પડ્યો. આ તો દયાનો સાગર છે બાબુ. આને જે નમી ગયા ઈ એને ગમી ગયા ગમી ગયા. આને નમી જાવ ને તો તમારા લાખો ગુના હોય ને જવાથી. અને નમી ગયો ને ધનિયો બજાણીઓ પગે પડ્યો ને ત્યાં નાનીઓ ભડિયા પાસે મારી વીરી મેરડી બોલી ખમા ધનિયા ખમા માંગી લે. એ જેના સામે વાદ માંડવા આવ્યો તો એને કીધું માંગી લે. આ એક કડી સાંભળવા જેવી ખાલી સાંભળજો માતાજીની કેવી ગણવટ હોય ઈ તમને કહું. આજુ નાનિયા ભડિયાની વીહરી મેરડી બોલું છું માઈ. અને તય ધનિયો બજાણીઓ બોલે છે મારી તો હા ભાઈ આજ જગતમાં હું જે લાગ માંડું છું ભુવાઓ સામે વાદ માંડું છું એમને નથી માનતો ભાઈ. મારી બજાણાની માલિપા મારી 20 વર્ષની ઉંમર હતી અને મારા લગ્ન થી આવી બજણી આવી. વરો 2 વરો 3 વરો 5 વરો થયા પણ મારી બજડીને કઈ દીકરી કે દીકરાનું સંતાન ન થયું. ધનિયો બોલે છે બજાણીઓ વાત જાદુગરો 2-5 વર્ષથી આ બજડીને કઈ સંતાન ન થયું. એટલે મને એમ થયું કે દીકરાની ખોટે લાવની બીજી બજણી કરું. મારી 2-4 વર્ષ ગયા પણ ઈ બજડીને કઈ દીકરી દીકરાનું સંતાન ન થયું. આમ કરતા કરતા મારી હાથ બજણીઓ છે મારા ઉડડસી નાયકના ઘરે. મારા ધનિયાના ઘરે હાથ બજણીયું પણ હાથ બજણીએ હું ધનિયો બજાણીયો પેટનો વાંજીયો છું. મારી વાંજીયો હું પેટનો વાંજીયો. પછી મેં મારી વૈદાનો ઉપયોગ કર્યો મંત્ર તંત્રનો ઉપયોગ કર્યો પણ તોય મારા ઘરે પારણું બંધાણું નહીં. પછી મેં માતાજી ભગવાન પીર પેગંબર હદાઈની માનતા રાખી આખરીયું રાખી પણ દુનિયાની દેવીઓની માનતા રાખી પણ તોય મારા ઘરે દીકરી દીકરાનું પારણું બંધાણું નહીં. એટલે મેં નક્કી કરી લીધું કે દુનિયામાં દેવીઓ છે નહીં. એટલે પછી હું દુનિયામાં દેવીઓ સામે વાદ માનતો હતો ભુવાઓ સામે વાદ માનતો હતો.
પણ આજ મને દેવી દેખાણી છે અને મારી જો તું મને માંગવાનું કહેતી હો ને હાથ બદલીએ હું ધનિયો વાજ્યો મને શેર માટીની કોઈ મરી અરે જો માંગવાનું કહેતી હોય ને તો મારું વાંજિયા મેણું ભાઈ બાકી મારે કાંઈ જોતું નથી અને પછી નાનિયા ભાઈ આવી હો મારી મેરડી હા ભાઈ ધનિયા શું કીધું તે તારા ઘરે કેટલી બજણીઓ છે મારી 7 બજણીઓ છે બેટા 7 બજણી છે ને એમાંથી એકાદી બજણીને દીકરો દઉં ને 100 બજણીઓ ની હાકા નાખે મને હારું લાગે નહીં લાગે નહીં એ 7 બજણીઓ માંથી એકાદીની આ પારણું બંધાવું ને તો ઓલી 100 બજણીઓ નિહાકા નાખે મને નાનિયા ભડિયાની દેવીને હારું ન લાગે પણ જા આજથી કરી અને 9 મહિના 13 દી થાય અને બેટા 7 બજણીઓ જો 7 દીકરા દઉં ને એ તો માજીને નાનિયા ભડિયાની દેવી દીધા છે આ તો દેવી છે હો આ મન ના કરી દીએ મન ના કરી દીએ બેટા એક દી નાનિયા ભડિયાની દેવી ભીખલાની દેવી ઈ કેતોય ભલે અને મને શમશાન વાળી અઢી આખરી મેરડી કેતોય ભલે બેટા એક જ છો અને કદાચ એને મારી મેરડી પાઈ આવી અને કોઈ આહુડા પાડે અને બેટા જો એના માથે એકનો હાથ ફેરવી તો એના આહુડા લૂસું નહીં તેથી તો મને મેરડીને ખૂબ લાગી જાય કારણ કે આપણો વિહામો ઈ છે કેવો વિહામો હે મારા વાલા મારા
એવી હતી ને પણ ભૂખ તો મારી મેરડીએ ભાગી છે હો. હા મેરડી